પાટીદાર યુવતીને લઈને હવે રાજકારણ ગરમાયું છે। અત્યાર સુધી તો લેટર કાંડનો મુદ્દો હતો, પરંતુ આ આખો મામલો હવે આ પાટીદાર યુવતી ઉપર આવી ગયો છે, કારણ કે લેટર કાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ કરવામાં આવી, જે કાયદાની વિરુદ્ધ છે। રાત્રે 12:30 વાગે એક તો મહિલાની ધરપકડ કરવામાં આવી, જે કાયદાની વિરુદ્ધ છે। બીજી વસ્તુ, યુવતીની ઓળખ છતી કરવામાં આવી, યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું, તે પણ કાયદાની વિરુદ્ધ હતું। એટલા માટે આખો વિવાદ થઈ રહ્યો છે અને આ બાબતે હવે રાહતની વાત એ છે કે પાટીદાર યુવતીને સેશન્સ કોર્ટે જામીન તો આપી દીધા છે, છતાં પણ હજુ પાટીદારો માંગ કરી રહ્યા છે ન્યાયની। પીડિત પાટીદાર યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે। સેશન્સ કોર્ટ 15,000ના બોન્ડ પર જામીન આપ્યા। પીડિત દીકરીના પરિવારમાં હાલ તો હરખની હેલી જોવા મળી રહી છે। બિલકુલ, એટલે કે આ દીકરીને આજે જઈને 5 દિવસ બાદ જામીન મળ્યા છે। જોરદાર લાંબી કાયદાકીય લડત આ ગરીબ પરિવારને લડવી પડી છે અને આ તો આમાં એક ગરીબ પરિવાર છે, તેની સાથે સમાજના આગેવાન આવ્યા, મોટા મોટા રાજનેતા પણ આવ્યા। ફક્ત વિચારી લો કે આ કોઈ સામાન્ય ઘરનો એક એવો દાખલો હોત, એવું ઉદાહરણ હોત તો એ પરિવાર પર શું વીતતી હોત। સીધો સવાલ અહીંયા પોલીસની કામગીરી પર થાય છે કે તમે કોઈ રાજકીય પક્ષનો હાથો આખરે કેવી રીતે બની શકો? શું કોઈ મોટા નેતાના ઇન્ફ્લુઅન્સમાં આવીને આપણી પોલીસ કામગીરી કરી રહી છે? આ બધા સવાલ અહીંયા થઈ રહ્યા છે। કદાચ કોંગ્રેસે સમાજના આગેવાનનો મુદ્દો ન ઉઠાવ્યો તો કદાચ આ યુવતી આજે પણ જેલમાં હોત। આ બધા સવાલ છે, એ બધા વિશે વાત કરીશું, પરંતુ આજે જે પ્રતિક્રિયા આપવામાં આવી તે સાંભળી લઈએ। સત્યમેવ જયતે। જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો। મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે। થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે। પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું। સત્યમેવ જયતે। બેન અશ્વિનભાઈ ગોટીનો હું એડવોકેટ હતો। સેશન્સ નામદાર સેશન્સ કોર્ટમાં અમે એક જે બેલ એપ્લિકેશન ફાઇલ કરી હતી, એના આધારે નામદાર સેશન્સ કોર્ટે 15,000 રૂપિયાના જામીન ઉપર બેનને મુક્ત કર્યા છે। આ એનો જેલ મુક્તિનો ઓર્ડર છે। તો જેલમાંથી બહાર આવ્યા બાદ આ બધી પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આમ તો આજે યુવતી છે તે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી, પરંતુ પ્રેસ કોન્ફરન્સ કોઈ કારણસર ટાળી દેવામાં આવી છે। વિધિવત રીતે કોઈ વિગતવાર નિવેદન આપવામાં નથી આવ્યા, પરંતુ એટલી પ્રતિક્રિયા આપવામાં આવી કે સત્યમેવ જયતે, એટલે કે તેમને કાયદા પર, બંધારણ પર વિશ્વાસ છે તેવું કહેવામાં આવ્યું। પરંતુ આખા કેસથી પોલીસ સામે ખૂબ જ સવાલ ઉભા થઈ રહ્યા છે અને જે પાટીદાર સમાજના આગેવાનો છે, સૌપ્રથમ દિનેશ બામણિયા કે જેમણે આ મામલે અવાજ ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે ભાઈ તમે બુટલેગરોના વરઘોડા કાઢો, તેમના સરઘસ કાઢો, પરંતુ સાંજ પડતા દિનેશ બામણિયાના સૂર બદલાયા હતા। તેમણે કહ્યું કે સરઘસ બાબતે આમાં કોઈ ગેરસમજ થઈ છે, પરંતુ આજે ફરી એકવાર તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે। તેમણે આ કહ્યું છે કે પાટીદાર યુવતીને હવે ન્યાય મળ્યો છે। દિનેશ બામણિયાએ આ યુવતીને જામીન મળ્યા બાદ શું કહ્યું તે સાંભળીએ। ગુજરાતમાં આ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે। સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો। દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે। તો આખા કેસ બાદ દીકરીને ચારે બાજુથી સહાય મળી રહી છે, પ્રેમ મળી રહ્યો છે, લાગણી મળી રહી છે અને હવે તેને કાયમી નોકરી પણ મળવા જઈ રહી છે, કારણ કે આખા મામલે આજે અમરેલી ભાજપનું એક ડેલિગેશન મોટા સમાજના આગેવાનો દિલીપ સંઘાણીને મળવા માટે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે આ દીકરીને સહકારી કાયમી નોકરી મળવી જોઈએ અને હવે એ મામલેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે દીકરીને આપણે સહકારી કાયમી નોકરી આપીશું। જો કે આ મામલે યુવતી તરફથી એવું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું કે હું એ નોકરી સ્વીકારીશ કે કેમ, પરંતુ અહીંયા જે મધ્યસ્થ સહકારી બેંક છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તેમને નોકરી આપવા તૈયાર છીએ। ત્યાંથી પણ આપણે શું પ્રતિક્રિયા આવી છે તે સાંભળીએ। બેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો આ પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો. એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે. તો દીકરી સન્માનપૂર્વક જીવી શકે અને તેના માટે તેને નોકરી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે સવાલ ઘણા બધા છે કે શું પોલીસે આમાં ન્યાયપૂર્વક કામગીરી કરી છે કે પછી પોલીસ કોઈનો હાથો બની છે? આ સવાલ અત્યારે મોટો ઉપસ્થિત થઈ રહ્યો છે. અમારા પ્રતિનિધિ ફારૂક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ફારૂક, પહેલા તો લેટર સામે આવ્યો, પછી તે મામલે ફરિયાદ દાખલ થઈ, એવું કહેવામાં આવ્યું કે આ તો નકલી લેટર હતો અને હવે આ યુવતીનું આખું પ્રકરણ સામે આવ્યું, યુવતી બહાર પણ આવી ગઈ છે, પરંતુ સવાલ એ છે શું પોલીસે આમાં બરાબર કામગીરી કરી નથી? પોલીસ શું કોઈનો રાજકીય હાથો બની છે? વિકાસ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં છેલ્લા 5-6 દિવસથી જે રીતનું આખું પાટીદાર યુવતીને પત્રકાર મામલે જે આખું ધમાસણ બોલ્યું છે તેમાં છેલ્લા 2-3 દિવસથી તો જે રીતે સોશિયલ મીડિયામાં જેનીબેન ઠુમરના ટ્વીટ બાદ જે પ્રક્રિયા આવી, બાદમાં આખું ખોડલધામ સહિતના તમામ પાટીદાર સમાજના અગ્રણીઓ છે તેની મિટિંગ મળી હતી, બાદમાં તેની જેલ મુક્તિ કેમ થાય, યુવતીને કેવી રીતે છોડવામાં આવે તે અંગેના પરામર્શ બેઠકો શરૂ થઈ. બેઠકોમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત હતા અને બાદમાં જે રીતે ગઈકાલનો ઘટનાક્રમ હતો કે સાંજ સુધીમાં દીકરી જેલ મુક્ત થઈ જાય, પરંતુ તે ન થઈ. પરંતુ આજે સેશન કોર્ટમાં જેના જામીન હતા તે જામીન અરજીમાં 15,000ના બોન્ડ પર દીકરીને છોડવામાં આવી છે. દીકરી છે તેનું બીડું લઈને જેનીબેન ઠુમર ત્યાં પહોંચ્યા હતા અને તેને દીકરીને લઈ અને V4 વિક્ટરીના નાદ સાથે તે નીકળ્યા હતા. પરંતુ આજે સૌથી મહત્વની વાત એ ગણાય કે અત્યાર સુધી એક પણ ભાજપના નેતા પરિજનોને મળ્યા નથી કે યુવતીને મળવા નથી ગયા, પરંતુ ભાજપના નેતા દિલીપ સંઘાણી છે કે તેને સવારમાં મળી તેને સાતરના પાઠવી હતી અને બાદમાં પોતાની બેંકમાં તેને નોકરી મળે અને દીકરીની આજીવિકા આજીવન રહે એના માટે તેને ઠરાવ પણ કરાવ્યો હતો અને આગામી દિવસોમાં આ દીકરીને નોકરી મળે તેવા પણ પ્રયાસો દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવ્યા હતા. હાલમાં અત્યારે તેના કુટુંબીજનો છે તેને દીકરી મળવા ગઈ છે અને આવતીકાલે બપોરે 12 વાગે આ દીકરી પ્રેસ પર સંબોધન કરવાની હોય અને જેની બેન અચ્છા ફારૂક, આમાં સવાલ એ છે કે આ જે દીકરીનું આખું પ્રકરણ સામે આવ્યું તેમાં જે કૌશિક વેકરિયા સામે આક્ષેપ થયા હતા બધા ઢંકાઈ ગયા છે, એ આક્ષેપોનું શું તે મામલે તપાસ થશે? 40 લાખનો હપ્તો, તાલુકા જિલ્લા પંચાયતનો વહીવટ, આ મામલે તપાસ થશે આપને એવું લાગી રહ્યું છે અથવા તો કોઈ આ મુદ્દો ઉઠાવશે? વિકાસ, તમને જણાવી દઉં કે જે રીતે પત્રકાંડ થયું ને પત્રકાંડમાં જે રીતની વાત હતી કે પોલીસ પાસેથી 40 લાખ રૂપિયાનો હપ્તો લે છે, નગરપાલિકા ચલાવે છે, જિલ્લા પંચાયત ચલાવે છે અને જિલ્લા ભાજપ પણ ચલાવે છે, પરંતુ તે તમામ પ્રકરણ જે હતું તે આક્ષેપો મટી ગયા અને માત્ર આ લેટર છે તે નકલી છે એ મુદ્દો છે ગયો અને એ લેટર કાંડ બાદ એનું મહિલાનું સરઘસ કાઢ્યું, જે રીતે આખું પ્રકરણ આખું વાઇન્ડ અપ થઈ ગયું. કૌશિક વેકરિયા પ્રકરણ આખું ભૂલાઈ ગયું અને સમગ્ર પ્રકરણમાં યુવતી પાટીદાર યુવતીને જેલવાસને આ મુદ્દો આવ્યો, પરંતુ આ મુદ્દે હજી કઈ પોલીસ સ્પષ્ટ કઈ કહેવા નથી માંગતી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કૌશિક વેકરિયા પ્રકરણમાં અત્યારે પડદો લાગી ગયો છે અને એના પર આક્ષેપો છે તે ઢંકાઈ ગયા છે અને માત્ર ને માત્ર પાટીદાર યુવતીને જેલવાસ અને આ જ મુદ્દો ચાલ્યો છે. હવે મુદ્દો જે ચાલશે તેમાં પોલીસે જે રીતે ગેરકાયદેસર જે વર્તન કર્યું છે, મહિલાની રાત્રે અટકાયત કરી છે, બાદમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શનના નામે, એટલે પોલીસ સામે કઈ રીતે કાર્યવાહી થાય તે અંગેને હવે અગ્રણીઓ છે. એટલે એ જ મારે જાણવું છે કે શું યુવતી તરફથી તેના પરિવાર તરફથી પોલીસ સામે આવી કોઈ અથવા તો નેતા સામે કોઈ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા થઈ રહી છે? જી, અત્યારે હાલમાં જે યુવતી છૂટી અને અત્યારે પોતાના ગામ વિઠ્ઠલપુર પહોંચી છે, મીડિયા પણ ત્યાં અત્યાર સુધી હાજર ગુજરાત પર હતું. હાલમાં તે તેના મોટા બાપુના જે ઘર છે, એના કુટુંબીના ઘર છે, તેમને ત્યાં દર્શને ગઈ છે અને મંદિરે પણ દર્શન કરવા જવાની હતી ને આવતીકાલે બપોરે 12 વાગે આ યુવતી પ્રેસ કોન્ફરન્સ કરે. બિલકુલ, એના પરથી આપણને ખબર પડશે કે આ લોકો હવે કઈ રીતે આગળ વધવાના છે. આભાર ફારૂક અમારી સાથે જોડાવા બદલ. એટલે કે માનસી, આખા કેસમાં હવે યુવતી તો બહાર આવી ગઈ છે અને હવે કદાચ તે હવે પોલીસ સામે કોઈ નેતા સામે કાયદા કે લડત લડી પણ શકે છે, પરંતુ સવાલ એ છે કે પોલીસે જે રીતે મોડી રાત્રે 12 વાગે અડધી રાત્રે આવી રીતે યુવતીની ધરપકડ કરી તે તો ગેરબંધારણીય છે. બીજું તેનું સરઘસ કાઢ્યું, તેની
ઓળખ છતી કર્યા, બધા તો સવાલ છે, શું તે મામલે તપાસ થશે? અને સૌથી મહત્વનો સવાલ, કૌશિક વેકરિયા સામે તપાસ થવી જોઈએ. કૌશિક વેકરિયા સામે તો તપાસ થવી જ જોઈએ, કારણ કે જ્યારે આખો યુવતીનો મુદ્દો આવ્યો છે ત્યારે કૌશિક વેકરિયા વિરુદ્ધ જે આક્ષેપો થયા હતા તે આક્ષેપો તો તમામ અત્યારે સાઇડલાઇન થઈ ગયા છે, એટલે આક્ષેપો વિરુદ્ધ પણ અંદર ખાને તપાસ થવી જોઈએ. આ સાથે જ ઉચ્ચ કક્ષાએથી કૌશિક વેકરિયા વિરુદ્ધ તપાસ થવી જોઈએ એટલી જ જરૂરી છે. જ્યારે બીજી તરફ આ યુવતીને ન્યાય તો મળવો જોઈએ, પરંતુ યુવતીનું જે સન્માન ગુમાયું છે તેનું શું, તે પણ અહીં સવાલ ઉઠે છે. કારણ કે પોલીસે જે કાર્યવાહી કરી છે તે તદ્દનપણે ગેરબંધારણીય છે. એક તો એ યુવતીની ધરપકડ કરવામાં આવી રાત્રે 12-12:30 વાગ્યા આસપાસ, તે ગેરબંધારણીય છે કારણ કે સાંજ પછી પોલીસ કોઈ પણ મહિલાની ધરપકડ નથી કરી શકતી, બાય ઓર્ડર પણ નહીં. એટલે એ બીજી વસ્તુ, પોલીસ આરોપીની ઓળખ છતી ન કરી શકે, છતાં પણ યુવતીની ઓળખ છતી કરી સરઘસ કાઢ્યું અને જાહેરમાં મીડિયા સામે પણ આ યુવતીને લઈને આવ્યા. સવાલ અહીં એ પણ ઉઠે છે કે BZ કૌભાંડનો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે પોલીસની પકડમાં છે, એનું સરઘસ નથી કાઢવામાં આવ્યું. ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીઓ પોલીસના સકંજામાં છે, તેમનું શું કામ સરઘસ નથી કાઢ્યું? આ તમામ સવાલોને જોતા હવે સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કાર્યવાહી પર. બિલકુલ, જે પોલીસ સરઘસ કાઢીને વાહવાઈ લૂંટતી હતી, એ સરઘસના નામે અત્યારે પોલીસ ઘેરાઈ ગઈ છે. પોલીસ ક્યાંક જવાબ ના આપી શકે. અમરેલી પોલીસ એવી સ્થિતિમાં છે કારણ કે તેમણે ફક્ત એક ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર કે જેણે લેટર લખવાનું કામ કર્યું હતું, તે યુવતીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢી નાખ્યું. ભલે તમે તેને રિકન્સ્ટ્રક્શનમાં ભલે ખપાવતો, પરંતુ તમે ફક્ત મીડિયામાં એ હેડલાઇન માટે, લોકોને સંદેશ આપવા માટે કે જો ભાજપ નેતા સામે તમે પડો છો તો તમારા હાલ કેવા થઈ શકે છે, એ સંકેત, એ મેસેજ આપવા માટે જ પોલીસે આ કૃત્ય કર્યું હતું. અમારી સાથે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. પ્રતાપભાઈ, હવે દીકરી તો જેલમાંથી બહાર આવી ચૂકી છે, કદાચ તેમને એ નોકરી પણ મળી જશે, સન્માનની બધી વાતો છે આમાં, પરંતુ મુખ્ય સવાલ એ છે કે પોલીસે જે આમાં ખોટું કામ કર્યું છે, એક તો મોડી રાત્રે ધરપકડ કરી, તેનું સરઘસ કાઢ્યું, શું તે મામલે પોલીસ જે અધિકારીઓ છે તેમની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ અથવા તો થશે, આપને લાગે છે? પહેલા તો સત્યમેવ જયતે, અને સાથે સાથે વીટીવી, અન્ય ટીવીઓ, બધી ટીવીના, આપ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી રહ્યા છો? ગુજરાત ફર્સ્ટ એટલે બધી ટીવી, જી, ટોટલ ટીવીના દિલથી આભાર, ટોટલ પત્રકારનો આભાર, ગુજરાતની જનતાનો આભાર. શું કામ કે તમારી ગુજરાત ફર્સ્ટ થી લઈ બધી ટીવીઓએ, ટોટલ પત્રકારોએ દિલથી આ દીકરીને મદદ કરી. પ્રતાપ દુધાતથી કઈ થવાનું નહોતું. આ જનજાગૃતિના અભિયાનના ભાગરૂપે હકીકત લોકોની સમક્ષ તમે લાવ્યા છો, ત્યારે આ દીકરી જે બહાર આવી છે ત્યારે સત્યનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના પોપટ બનીને કામ કરનાર પોલીસ ઉપર તમાછો મારવાનું કામ એક કોર્ટે કર્યું છે. આજના દિવસે કોર્ટની પ્રણાલિકામાંથી આ દીકરી બહાર આવી છે. ગઈકાલે પણ ભાજપે સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કર્યો હતો. સામાજિક અમારા અગ્રણીઓ એમાં આવ્યા, અગ્રણીઓ આવીને એક નાટક કર્યું. પાટીદારના આંદોલનો જ્યારે હાલતા હતા ત્યારે વચેટિયાની ભૂમિકા બજાવનાર, પાટીદારના આંદોલન વખતે રોબોટ બની, ભાજપના એજન્ટ બની, હત્યારાના આરોપીઓને બચાવવાનું કામ કરનાર, મુખોટા ડબલ પહેરનાર વ્યક્તિઓના મુખોટા ઉપર અમરેલીની અંદર તમાશો એટલા માટે પડ્યો ગણાય. મારી વાત થોડીક અલગ જગ્યાએ જઈ રહી છે. ગઈકાલે સમાજના અમુક લોકો એક મિટિંગ બોલાવી સમાજની સાથે અમરેલીને અને બધાને ગુમરાહ કર્યું. બધી ટીવીઓએ ચલાવ્યું કે સમાજની એક મિટિંગ મળી, મિટિંગની અંદર નક્કી થયું કે સી સમરી ભરીને દીકરીને હમણાં અમને સાંજ સુધીમાં છોડાઈ લેશું. પણ આજે રિયાલિટીમાં અમારા વકીલ મારફત દીકરી આજે છૂટી છે. દીકરીનો ભોગ શું કામ લેવાનો? એક ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિના અહમમાં ભોગ હવે કોનો લેવાશે? પોલીસનો. શું કામ લેવાશે? કે એ અહમી રાજકીય માણસનો હાથો બનીને પોલીસે કામ કર્યું છે. એટલે પ્રતાપભાઈ, સવાલ એ છે કે આપ જે કહો છો અહમી રાજકીય માણસ, એ કોણ છે, કોણ હોઈ શકે આપના મતે? અરે કોનો મુદ્દો હતો બેન? કૌશિક વેકરિયાની વાત કરી રહ્યા છો, બરાબર. એને મારો સવાલ એ છે કે જે આ પ્રતાપભાઈ આખા મામલામાં યુવતીના પ્રકરણમાં કૌશિક વેકરિયાનો મુદ્દો દબાઈ ગયો, શું આજે 40 લાખનો હપ્તો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનો વહીવટ, એ મામલે તપાસ થશે, આપને લાગે છે એવું? વ્યક્તિગત કોઈની ઉપર બોલવાનો મને પોતાને વ્યક્તિગત મને રસ નથી. હું ધાર્મિક વાત એટલા માટે કરું, પણ તમે જ બોલ્યા છો 2 વર્ષની અંદર કેટલા બુટલેગરોનું સરઘસ કાઢ્યું, કેટલા ખનીજ માફિયાનું સરઘસ કાઢ્યું. લેટર જે લખાણો છે, આ બેન બિચારી ટાઈપિસ્ટ હતી, ટાઈપિસ્ટ બેને ટાઈપ કર્યું છે.
એનો ભોગ લઈ લીધો. શું કામ? કે હરામનું મળી ગયું. એમને એટલે પ્રતાપભાઈ બધી તમે જે મજબૂતાઈથી આ યુવતીનો આ પાટીદાર દીકરીનો મુદ્દો ઉઠાવ્યો એ જ મજબૂતાઈથી જે આ મુદ્દો સામે આવ્યો છે કૌશિક વેકરિયાનો, તેનો વિરોધ કરશો આપ કે નહીં કરો? અરે વિરોધ કરવો કે નહીં કરવો એના કરતા પ્રતાપ દુધાત આજ દિવસ સુધી તમારી ટીવી ઉપર ગુજરાત ફર્સ્ટમાં તો તમારા ટીવી ગુજરાત ફર્સ્ટ ની અંદર હજારો વખત જ્યાં ખોટું થતું ત્યાં પ્રતાપ દુધાત બોલ્યો છે. ખેડૂતના મુદ્દે બોલ્યો, ગરીબના મુદ્દે બોલ્યો, છેલ્લે જીઈબી ના લોકોની હાથે માથાભારે માણસ તરીકે મને ખપાયો, ઝઘડામાં ખપાયો. એમએલએ તરીકે હતો, વિધાનસભામાં હું એમએલએ તરીકે હતો, આશારામનો કેસ આવ્યો, દીકરાની બલિસડી, તેથી પણ મને ખરાબ રીતે શીખ્યો. પણ હું અસત્ય હોય બોલ્યો છું. હજુ આ મારો અત્યારનો એપિસોડ અહીંયા પૂરો નથી થતો. અચ્છા, તમને ગુજરાત ફર્સ્ટમાં પહેલી વાર કહું છું, અમારો વિષય અહીંયા પૂરો નથી થતો. બિલકુલ. તમે અમને જામીન આપ્યા, અમારી આબરૂ ક્યાં? બિલકુલ સન્માનનો વાત છે, સન્માનની વાત છે. અમારી દીકરીની આબરૂ લીધી એ ક્યાં? જી, એટલે હવે શું તમે એ રીતે લડશો કે પોલીસ સામે કોઈ કેસ થાય કે પછી કોઈ જે તે નેતા સામે કેસ થાય એ પ્રમાણે કાયદે કઈ કાર્યવાહી થશે? સાહેબ તમે 1 મિનિટ સાંભળી લો ને. જી જી બોલો. કે તમે અમારી દીકરીને આબરૂ લીધી. અમારી દીકરીને તમે એટલે કે સમાજની નહીં 18 વર્ષની દીકરી હતી. આમાં ખાલી પાટીદાર સમાજ નહોતો, ક્ષત્રિય સમાજ પણ સાથે જોડાણો હતો, દલિત સમાજે પણ આમાં સાથે જોડાણો. 18 વર્ષ જોડાઈને આ દીકરીને રક્ષણ આપ્યું છે. નારી શક્તિનું અપમાન કર્યું છે. નારી શક્તિનું જે અપમાન થયું છે એની આબરૂ લીધી છે, એના જવાબદાર લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ. પ્રતાપભાઈ, મારો સવાલ એ હતો કે આ દીકરી પાસે લેટર જેણે લખાવ્યું છે તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે આપ કેવી રીતે અવાજ ઉઠાવશો? હજુ તો 3 વ્યક્તિઓ જેલમાં છે. દીકરી અત્યારે હજુ બહાર આવી છે. સત્યને તમે પણ જાણતા નથી, સત્યને હું પણ જાણતો નથી, ગુજરાત પણ જાણતી નથી. સત્ય તો હજુ બહાર આવવાનું બાકી છે. ડુપ્લિકેટ લેટર હતો કે ફરિયાદ ડુપ્લિકેટ હતી કે અસલી લેટર હતો એ પણ કોઈને ખબર નથી. પ્રતાપ દુધાત આરોપ લગાવે છે આ ફરિયાદ ડુપ્લિકેટ હતી, લેટર ડુપ્લિકેટ નહોતો. સાંભળો, ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, આ લેટર ડુપ્લિકેટ નહોતો, આ ફરિયાદ ડુપ્લિકેટ હતી. અચ્છા. ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિનો અહમ સંતોષવા માટે ફરિયાદ ડુપ્લિકેટ હતી. શું કામ? કે તમે દાખલા તરીકે ફરિયાદ થઈ, ડુપ્લિકેટ લેટર બન્યો, સાઇન ડુપ્લિકેટ થઈ, સિગ્નેચર ડુપ્લિકેટ થઈ, ટાઈપ ડુપ્લિકેટ થયું, લેટર ડુપ્લિકેટ થયું. એનું તમે કશે ઇન્વેસ્ટિગેશન કર્યું ખરું? સીધું રાતોરાત 12 વાગે ઓન દીકરીને ઉપાડી આવો છો, સીધી જેલમાં મોકલી દો છો, સીધું એનું સરઘસ કાઢો છો. એનો મતલબ કૌશિકભાઈ વેકરિયાના અંગત મદદનીશે પોસ્ટ મૂકી હતી જે ગઈકાલની વાયરલ છે. ફોન કોઈનો ઉપાડતા નથી કે અમે સરઘસ નીકળતા તો જોયા હતા, અમે મોરલા ઉડતા તો જોયા હતા. અત્યારે પ્રતાપભાઈ તમે બોલી રહ્યા છો, અમે બધા ભાજપ નેતાઓને ફોન લગાવી રહ્યા છે, કોઈ ફોન અત્યારે ઉપાડતા નથી. અમે એમની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ છીએ, એક સાઈડ ના જાય એટલા માટે અમે એમનો પણ સવાલ તેમને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈ ફોન નથી ઉપાડતા. પ્રથમ દિવસે જયારે મેં પત્ર લખ્યો, 1લી તારીખે મેં પત્ર વાયરલ કર્યો, મુખ્યમંત્રીને સંબોધીને લખ્યો. દાદા 3 પ્રકારના દાદા હોય, તમે મુખ્યમંત્રી તરીકે દાદા છો, ડોન ને દાદા કહેવાય, પપ્પાને દાદા કહેવાય, એક ભોળા ભાલાઓને દાદા કહેવાય. તમે કયા પ્રકારના દાદા છો ને હું હાલી રહ્યું છું? મેં 2025માં સવારનો પહેલો પત્ર એટલે લખ્યો કે મેં આખી રાત મનોમંથન કર્યું. 31st મનાવવા લોકો પોતાની રીતે હશે, મેં આખી રાત મનોમંથન કર્યું કે આ દીકરી શું કામ લઈ. અચ્છા, હવે અંતિમ પ્રશ્ન, આપની આગળની લડાઈ, કાયદા કે લડાઈ કેવી રહેશે? આ દીકરીને ન્યાય માટે પોલીસ સામે કે ભાઈ આ ભાજપ સામે જે આક્ષેપ થયા છે નેતાઓ સામે, તેને લઈ? હું આ દીકરી હજુ બહાર આવી છે. અમારી જેનીબેન 4 દિવસથી દીકરીના પરિવારને ત્યાં બેઠી છે, દીકરીના ઘરમાં બેઠી છે. અત્યારે પણ દીકરીને જેલમાંથી લઈને જેનીબેન જ ગઈ છે. અમારા વકીલ મારફત દીકરી બહાર આવી છે. સાથે સાથે તમારા બધાનો મેં આભાર માન્યો, જનતાનો પણ આભાર માન્યો કે ખોટા લોકોની સામેની આ લડાઈમાં સૌ ભેગા થયા ત્યારે અસત્યનો પરાજય થયો, સત્યનો વિજય થયો છે. મારી લડાઈ હવે એ પ્રકારની રહેશે કે લેટર ડુપ્લિકેટ નહોતો, આ એફઆઈઆર ડુપ્લિકેટ હતી. હું ફરી વખત દોહરાવું છું. બિલકુલ આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો પ્રતાપભાઈ કહી રહ્યા છે કે ભાઈ લેટર નકલી નહોતો, તેમનું એવું કહેવું છે કે લેટર અસલી હતો. પોલીસે તપાસ કરવી જોઈએ કે સાઇન અસલી હતી કે કેમ, સાથે સાથે નકલી ફરિયાદ હતી તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે. આવતીકાલે 12 વાગે યુવતી પ્રેસ કોન્ફરન્સ કરવાની છે, તે શું કહે છે, તેમનું સ્ટેન્ડ શું આવે છે તેના પર પણ નજર રહેશે. માનસી.
આ પ્રતાપ દત્તાનું બહુ જ મહત્વનું સ્ટેટમેન્ટ છે, કારણ કે અત્યાર સુધી તો એવી વાતો મીડિયામાં સામે આવી હતી કે લેટર હેડ નકલી હતું, પરંતુ અત્યારે પ્રતાપ દુધાતે એવું કહ્યું છે કે લેટર હેડ તો અસલી હતો, સહી અસલી હતી કે કેમ એ જોવાનું રહેશે. જ્યારે આવતીકાલે યુવતી પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે ખબર પડશે કે આખા પ્રકરણની પાછળ કોનો હાથ છે કે પછી યુવતી કોનો હાથો બનીને રહી ગઈ છે. બિલકુલ. અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.